પાટીદારની દીકરી રબારી સમાજ પાછી અપાવે કઠલાલના પ્રેમ લગ્નનો વિવાદ હવે સામાજિક સ્તરે પહોંચ્યો છે। કઠલાલની પાટીદાર સમાજની યુવતીએ રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। યુવતીની માતાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક અને આક્રોશિત વિડીયો શેર કર્યો છે। સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ લગ્ન અમને જરાય સ્વીકાર્ય નથી। દીકરીની માતાએ રબારી સમાજના ધર્મગુરુ ઠાકરશ્રી બાપાને સંબોધીને વિનંતી કરી છે કે રબારી સમાજ પાટીદારની દીકરીને પરત અપાવે। દીકરી પરત લાવવાની આ માંગને પગલે હવે પ્રેમ લગ્નનો આ મુદ્દો બે જ્ઞાતિઓ વચ્ચે ઉગ્રરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે। સમાજની મર્યાદા ખાતર દીકરીને પરત સોંપવામાં આવે તેવી માંગ પણ ઉગ્ર બની છે। મારી દીકરી પલકબેન અનિલભાઈ પટેલ સવારે કોલેજ જવા નીકળી હતી। દરરોજ બપોરે 2 કે 3 વાગે પાછી આવે। એ પરત પાછી ન આવતા મેં એને ફોન કર્યો, ફોન લાગતો ન હતો, સ્વિચ ઓફ આવ્યો। તો સાંજે 2-3 વાગ્યા સુધી એનો 4 વાગ્યા સુધી ફોન સ્વિચ ઓફ આવ્યો। તો એમને શોધખોળ ચાલુ કરી। શોધખોળ ચાલુ કરતા અમને 9-10 વાગ્યા સુધી શોધખોળ ચાલુ જ રાખી। ન મળી તો અમે પોલીસ સ્ટેશન જઈ જાણ કરી કે મારી દીકરી ઘરે પરત ફરી નથી, મારી દીકરી શોધવામાં મને મદદ કરો। મદદ કરતા 2-4 દિવસે જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું। તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો। તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં। તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો।